મિત્રો, છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર કંઈક અંશે ઘટ્યા બાદ રાજ્ય ઉપર ફરીથી વરસાદના નવા રાઉન્ડનું સંકટ તોડાઈ રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરાપની ઝંખના કરી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર ગણી શકાય, કેમ કે આવતીકાલથી ફરીથી રાજ્યમાં વરસાદના એક ટૂંકા અને નવા રાઉન્ડની શરૂઆત થશે। મિત્રો, આજની વરસાદની સંભાવના અંગેનું પ્રેડિક્શન જોઈએ તો આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતની સાથે સાથે બાકીના રાજ્યના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે। જોકે નવા રાઉન્ડની શરૂઆત આવતીકાલથી થશે। સંભવિત નવા રાઉન્ડના સમીકરણો અંગેની વાત કરીએ તો મિત્રો, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને અનુસંગે અપર લેવલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે તે આવતીકાલથી ગુજરાત તરફ લંબાશે। બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની શરૂઆત થઈ શકે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે। આવતીકાલથી જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત ઉપર શરૂ થશે તેનો પશ્ચિમનો છેડો ધીરે ધીરે ક્રમશઃ લંબાઈને અરબ સાગર સુધી ઝુકાવ કરશે, જે પરિસ્થિતિને અનુસંધાને 29 જુલાઈએ અરબ સાગરમાં સંભવિત સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અરબ સાગરમાં પણ સારી એવી એક્ટિવિટી જોવા મળશે, જે પરિસ્થિતિને અનુસંધાને સૌરાષ્ટ્રમાં કોઈ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થશે। મિત્રો, આવતીકાલથી શરૂ થનાર નવા રાઉન્ડ અંગેના વિસ્તારોની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વાપીથી લઈને ભરૂચ સુધીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ખેડા, વડોદરા, અમદાવાદ, આણંદ, ખંભાત જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય। પૂર્વ ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદના સમીકરણો નવા રાઉન્ડમાં જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઊભી થશે। ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લાના વિસ્તારોમાં મધ્યમથી ભારે તો કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના પણ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા નકારી શકાતી નથી। તો મિત્રો, નવા રાઉન્ડ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું, તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો। ખૂબ ખૂબ આભાર।